શું નામ છે તમારું? કેમ છે અત્યારે? સારું છે ને? આવ્યા ત્યાર કરતા કયું કામ કીધું? કંટાળા. મેં કીધું એ પ્રમાણે એમને ખાટું ન ખવડાવજો હો ને, ઠંડુ પાણી નહીં, ખાટું નહીં. કયા ગામથી આવેલા તમે? વલપા સરસથી. આ બેન ચાલી નહોતા શકતા, બેનને પેરેલિસ છે, અત્યારે એકલા હાલ્યા છે, જોઈ શકો છો તમે. હલવો બેનને એકલા. બેન હાલો, હાલીને બતાવો બેન, એકલા હાલીને બતાવો. બરોબર છે, એકલા હાલે છે. હા, બેન થોડાક ગભરાય છે, બીજું કાંઈ નથી. અત્યારે ચાલી શકો છો દીકરી, તમને કાંઈ છે જ નહીં. ડર બિલકુલ ના રાખો બેટા. અત્યારે પહેલાં કરતાં કેમ છે? સારું છે ભાઈ? તમે એમનો પરિવાર છો, કેમ છે? સારું છે ને? મેં કીધું એને ઘી ન ખવડાવજો, ખાટું ન ખવડાવજો, જુવાર બાજરીની રોટલી ખવડાવજો હો ને. અહીંયા કોઈ ટ્રીટમેન્ટ કરતા નથી, એમણમ જ એને એકોપેસર પોઈન્ટથી ઇલાજ કરેલો છે. અને તમે જોઈ શકો છો, અમે દેશી દવા લગાડી દીધી, એનાથી સારું છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ઘરણીથી થોરખાન રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે.